આપણે જે અહીંયા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની વાત કરી કે ટ્રેડ ડેફિસિટ કે આપણું જે ઇમ્પોર્ટ છે વધારે છે એટલે આપણે આયાત વધારે કરીએ છીએ અને એક્સપોર્ટ નિકાસ છે બહુ જ ઓછી થઈ રહી છે. એટલે નિકાસના સેક્ટરમાં પણ જો વાત કરીએ તો ગાર્મેન્ટ એટલે પર્ટિક્યુલરલી ટેક્સટાઇલ સેક્ટરની જો વાત કરીએ તો પહેલાં જે ઇન્ડિયા એટલે ભારતનું જે કન્ટ્રીબ્યુશન હતું, હવે બાંગ્લાદેશ છે, વિયેતનામ જેવી કન્ટ્રીઝ પણ બહુ જ વધારે કન્ટ્રીબ્યુશન આપી રહી છે. એટલે થોડો ઘણો જે શેર છે એ ઇન્ડિયાનો બીજી કન્ટ્રીઝ જે લઈ રહ્યા છે. સાથે સાથે એફડીઆઈ વધારેમાં વધારે આવે, એફઆઈઆઈ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, એના માટે ખૂબ જ બધા પ્રયોજન થઈ રહ્યા છે. જેવી રીતના ગિફ્ટ સિટી છે એટલે વધારેમાં વધારે વિદેશી હુંડિયામણ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. પણ એનો જે સક્સેસ રેટ છે એ કદાચ થોડો ઘણો મહદઅંશે જે એક્સપેક્ટેડ છે એ જોવા નથી મળી રહ્યો અને ફોરેનની પબ્લિક ઇન્ડિયામાં જે ઇન્વેસ્ટમેન્ટ્સ કરે છે એ થોડું કટડાઉન થઈ રહ્યો છે. આજે આપણે જોવા જઈએ તો કેટલા બધા લોકો છે જે ઇન્ડિયાની જે સિટીઝનશીપ છોડી રહ્યા છે. તો આપણે એ સિચ્યુએશનને પણ ક્રિટિકલી ઇવેલ્યુએટ કરીએ કે કયા કારણોસર લોકો ભારતીય નાગરિકતા છોડી રહ્યા છે. એ બધા જ HNIs છે. એટલે આ બધું જ ઇન્કમ જે ભારતમાં આવી જોઈતી તે બધી જ બજારમાં ફોરેન માર્કેટ્સમાં જે જઈ રહી છે. આ બધા જ ફેક્ટરને આપણે આઈ થિંક ક્રિટિકલી ઇવેલ્યુએટ કરીએ તો મોંઘવારી છે, બેરોજગારી, મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર પણ જે કન્ટ્રીબ્યુશન્સ વધારે થવાનું છે, કૃષિ ક્ષેત્રમાં વધારે પરિબળો જે અફેક્ટ કરી રહ્યા છે. સાથે સાથે AI, ઓટોમેશન, નવી ટેકનોલોજી ઉપર અને યુવા વર્ગને આપણે એક પ્રોપરલી ગાઈડન્સ આપીએ તો મને લાગે છે કે આવનારા સમયમાં GDPનું જે ગ્રોથ રેટ છે એ થોડો એનો ગ્રાફ આગળ જઈ શકે છે. શક્તિનો સદુપયોગ કરવો.